હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે હોલિકા દહન. તો બધાને હેપી હોલી. અને કાલ પડતર દિવસ છે અને બુધવારના દિવસે ધૂળેટી છે. બરોબર ગાઈસ, તો બુધવારના દિવસે મજા આવી જશે ધૂળેટી રમવાની અને હર્બલ કલરથી રમવાનું, પ્રાકૃતિક રંગાવા ગુલાલથી રમવાનું. બરાબર, કોઈ પાક્કા કલરથી રમવાનું નહીં. બરાબર, અને અમારા કામો પણ હવે અમે જઈએ છીએ બહાર, એટલે કામો પણ અમારે જોડે આવે છે કે એને પિચકારી કલરને બધું લેવું છે. મેં કીધું ચલો ભાઈ, ઓય અહીંયા અને ફિઝિયોથેરાપીનો આજે પહેલો દિવસ છે, એવું જઈએ છીએ ફિઝિયોથેરાપીના અંદર. ચલો ભાઈ, બ્લોગમાં બન્યા રહેજો. ડિસ્પ્લે રિપેરિંગ કરવા આવ્યા છીએ. ડિસ્પ્લે નવી નખાઈ. હેલો ગાઈસ, તો હમણાં મોનકાનું જો એની મમ્મીનું ચપ્પલ પડી ગયું અને આ મમ્મી ચપ્પલ કલરો જોરદાર કલરો છે. આઈને લઈએ છીએ પાછા. શું કેવું કાના? સીતારામ સારવાર કેન્દ્ર એક્યુપ્રેશર થેરાપીમાં આવી ગયા છે. જોતા રહેજો બ્લોગ આપણો. માણસામાં હોળીના તહેવાર નિમિત્તે જબરજસ્ત ભીડ, ટ્રાફિક છે. તો ભાઈ જુઓ તમે, જોરદાર ટ્રાફિક. કલર લેવા માટે આવી ગયા. દુકાન છે બગીચો, નગરપાલિકાના બગીચાની જોડે. આનો કલર લે, કયો કલર લે કાના બતાય તો. બબે બબે લઈ લે, બબે બબે કલર લઈ લે, કલરની બોટલીઓ બધી. કાનો ને એની મમ્મી લે છે કલર. કાનો સ્પ્રે માટે રહ્યા કેટલા વારો સમજીને ગયો ને, સમજીને ગયો. સારું, કાકાની દુકાન છે. પાક્કો કલર ના લેતો ભાઈ હો. નગરપાલિકાનો બગીચો છે અને પાછળ ચંદ્રાસર તળાવ. અને આ પિચકાલી યાર, તો પિચકાલીની ખરીદી થઈ ગઈ છે. એ પિચકાલી લેવાની હે કઈ કઈ? આપણે બહુ મોટી નહીં લેવાની હો, નાની જ. કઈ એ તો કરાવવું એ. આના કેટલા? આ યાર આગળ તો એકદમ જો સસ્તામાં જ મળે હો. આગળ હું જો એક વસ્તુ કહું, હું ભાવ પૂછીને જ આવેલો. કાનો બસ જો, કાનો મોટી પિચકારી લે. આ રીતે જાય એમ ઊંધી તલવાર, કોઈને ખ્યાલ જ ના. આના વ્યાજબી ક્યારો 120 આપી દે. બરોબર, 120 આપી. આમ બતાવજો કાના. તો ગાઈ છે ફર્સ્ટ ક્લાસ, જોરદાર એવું હોય. અને બધા અહીંયા આવજો. આ ભાઈના ત્યાંથી પિચકારી લઈ જજો વ્યાજબી ભાવની. બરોબર, અને આમના ત્યાંથી લઈ જજો. કલર ને બલર જો મસ્ત કલર ને એ છે. જો મસ્ત મસ્ત બધી આઈટમો છે.
અહીંથી બધી લઈ જજો. આ ભાઈના જોડેથી મસ્ત એમનો સ્વભાવ બી સારો છે અને વ્યાજબી વસ્તુ તમારે વ્યાજબી ભાવમાં હાલ દે. મસ્ત મસ્ત છોકરાઓ માટે મસ્ત મસ્ત આઈટમો છે. બેગ વાળી સ્કૂલ બેગ વાળી ને બધી નન્ના ના વાંધો નહીં. જો મસ્ત છે બધી આઈટમો. શું કેવું ભાઈ? આપણા જોડે બધી માણસાના અંદર ઉભા રહેલા છીએ ચંગાસર સર્કલ જોડે. બધી સારી સારી વેરાયટી છે. તો ગાઈસ આપણે ખરીદી કરી લીધી છે બરોબર. આ લઈ લીધી છે. કાનો તો બધું લેવું જ છે ને. આપણે બધી અહીંથી લઈ લીધી છે. તો ગાઈસ અમે શું લાયા છે તમને કાનો બતાવો. જો આપણે હોળીની એને ધૂળેટીની બધી તૈયારી કરી દીધી છે. ધૂળેટી રમવાની. તો કાનાભાઈ બતાવો શું લાવ્યો છે બતાવો. જો આ ફુગ્ગા લાવ્યો. પાણીમાં ભરવાના. સીધું નળમાં લગાવી દેવાનું. પછી બીજું શું લાવ્યો? બીજું આ રહ્યું સ્પ્રે આવે. મેં બહાર ચલાવ્યો પિંક કલરનો. પિંક કલરનો સ્પ્રે લાવ્યો. ભાઈ કલર બતા કે કલર લાવ્યો છે? લાલ છે, ગુલાબી, કઈ પીળો કલર નહીં, પિંક. પિંક એ જ ગુલાબી, પીળું, પિંક. આ બધા કલરો અલગ અલગ કલરના છે. આપણે ગણીએ છીએ કલર લાયા. હા તે ગણો. ચલો સારા કલર વધારે લાયા છે આપણે. ખાલી કરો બધું ફટાફટ. જો કાનો તો આખો કોથરી ભરીને લાવ્યો. કલર 10 કલર લાવ્યો. ફર્સ્ટ ક્લાસ અલગ અલગ રાખશે. અલગ જોરદાર કલર લાવ્યો. મસ્ત કલર લાવ્યો. સરસ છે કલર. બરાબર. અમે બધું લઈને આવ્યા કાના માટે નન્ના માટે લઈને આવ્યા. ઈસુબેન જોવા આવ્યા. ઈસુબેન તમારે લાવવાનું છે? તો ઈસુબેને લાવી દીધું છે. હે તો હેપી હોલી કહી દો. હેપી હોલી ગાઈસ. કે અમારો બ્લોગ જોતા રહેજો. મારો બ્લોગ જોતા રહેજો અને અમને સપોર્ટ કરજો. તો જો મેં તારે પિચકારી કેવી મસ્ત પિચકારી. આમાં આખી બંધ કરીને બતાય. જો એ તલવાર હોય ને એવી પિચકારી. ત્રિશુલ. હા, મહાદેવનું ત્રિશુલ. મહાદેવ અમે લગાયા પેલા મસ્ત ક્લાસ છે. ગાઈસ અમારો બ્લોગ જોતા રહેજો. જય બાબારી. અને લાયા ચેકલા હવે આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 કલર લાયા. આમ પપ્પા બહાર કહેતા હતા. ગાઈસ જો તમે ખાલી ઈટાદરા ગામમાં ભીડ જો હોલિકા દહનમાં જબરજસ્ત ભીડ છે. આવી ભીડ તમને ક્યાંય જોવા નહીં મળે. તમે જો આનો હોળી ભીડ જુઓ કેટલી મોટી છે. અને ભીડ આ શેક જ એટલો બધો છે ને તે ભીડ કાબૂમાં જ નહીં રહેતી. જબરજસ્ત ભીડ છે. અને આવી હોળી બીજે તમને પાલજ ગામમાં જોવા મળશે. પાલજ ગામમાં પણ આવી જ હોળી થાય છે. ત્યાં પણ બહુ મોટી ગુજરાતની મોટામાં મોટી હોળી થાય છે. અને જો અમારા ઈટાદરામાં પણ જબરજસ્ત હોળીનો માહોલ છે. અને હોલિકા દહનનો જો કેટલી મોટી ભીડ છે. જબરજસ્ત ભીડ છે. અને પબ્લિકનો શેક એટલો બધો અડે ગાઈસ તમે જુઓ. પબ્લિક ભાગમ ભાગ કરી દી છે. ભીડનો કાબૂમાં રાખી. તો ગાઈસ અમારો બ્લોગ જોતા રહેજો. શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.